કેમ છો બધા? મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જે ચારે કટ થઈ જાય કોઈ નક્કી નહીં, તો હંમેશા મોજમાં રહેવું. તો જુઓ, તમે એમ ના કહેતા બધા તો આજે તૈયાર થઈ ગયો છે ને ચોક હેડ્યો ને એવું બધું, તો ગાઈ જુઓ અચાનક જવાનું થઈ ગયું છે. કઈ જગ્યાએ જવાનું થઈ છે તો વ્લોગમાં ખબર પડી જશે તમને. હાલ જવું છે આપણે વિસનગર સાઈડ, બરાબર? વિસનગર તાલુકામાં જવાનું છે, એટલે કયું ગામ છે ને હું છે ને પ્રસંગ હું છે ને એ બધું આપણે અચાનક જવાનું છે. એટલે અત્યારે જો ગૌતમ ગુડ્ડુ પટોળમાં ત્રણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં આપણે મસ્ત એવા નહીં તો રેડી થઈ ગયા છીએ. આજે જવાનું છે બહાર. આજે જવાનું છે બહાર, પણ શું જવું છે તમને કેવું નહીં. ગુડ મોર્નિંગ બેટું. હાય કહી દેજો, લાઈક કરો, શેર કરો. હા જો બેઠો બાઈક ઉપર. ચલો ગાઈસ, તો નીકળીએ ફટાફટ. ચો જઈએ છે, તમને બ્લોગમાં બને રહેશે ને તો ખબર પડી જશે કેવું બધું. ચલો મળીએ. તો ગાઈસ જો આપણે બાકરપુર આવી ગયા છીએ. તો ગાઈસ જો અત્યારે આપણે ગોઠવા ગામમાં ઊભા છીએ. જો બેટા આપણે ગોઠવા ગામ જોયું, આપણે ભૂલા પડ્યા યાદ. તો જો ગાઈસ ફાઇનલી અમારે આવવાનું હતું ગોઠવા ગામમાં, તો હાલ ઊભા છે. કાકો લેવા આવશે ને આપણે જોયું નહીં એટલે પહેલા ગોઠવા ગામ તો જોયું હાલે. ગોઠવા ગામ તો જોયું હતું, પણ જગ્યા એક્ઝેક્ટ નહીં જોઈ રહ્યો. વગડા ચોક વિશે કેવો છે તો કાકો લેવા આવું છું. એટલે જો ગુડ્ડુ વિક્સ ગોળી આવી હેડો પેલા આવ્યા જો હેડો ગાઈસ. કાકો આવી ગયા છે લેવા માટે. હું નહોતું કે તો આમથી આવશે. તો ગાઈસ નીકળીએ હવે. જોયું ના હોય ને એટલે આ રીતના કરવું એટલે ખેતરનો રસ્તો તો બગડા જવાનું ના જવા કને ખાસી વાર વાટ જોઈ ને તાણા ડીજે આવ્યું. ચલે વાટ જોઈ રહી ના કેટલી વાટ જોઈ રહી ને ડીજે. આપણે તો આજે પણ ડીજે પાછળ છે. અમારે કાકીને પિયર થાય એવું ને. પિયરમાં ગોમ તો પિયર તો થાય, પણ ગોમ તો શું છે ને વગડા રીતે કેટલું લગાવે છે જોયું ના પૂછા આપણને. ચલો ગાઈસ, તો આપણે આવી ગયા ડીજે પાછળ છે. આવે એટલે બતાવો. ફાઇનલી જો અમે નીકળી જશે જમીન ના બના. વરસાદ આવે છે, છોટા ચાલુ થઈ ગયા ને એટલે ફટાફટ ઘેર જઈએ. કોઈ નહીં ખાવા જમવાનું મોડું દીધું, પણ વરસાદ આવતો એટલે ફટાફટ જમીન નીકળી ગયું. કેટલું વરસાદ આવે છે, ફટાફટ નીકળો. વરસાદ ચાલુ થઈ ગયો. એસબી પલડી રહ્યા. તો પલડી તો તારી પાછળ કોરો ચોમાસામાં પહેલા એવું બન્યું કે આપણે પલડી જાય પહેલા વરસાદે. ફટાફટ નીકળો તો તો રસ્તા વરસાદ આવી ગયો. ના મળે ને પલળવું પડે. પલડી જ ગયો ને આવી ગયો. હજી જો આ બધું પોણી થઈ ગયું ખેતરોમાં. હજી તો છે ને વરસાદ ફૂલ. હજી વરસાદ બંધ થાય ને એવી કોઈ શક્યતા નહીં. હજી અડધું ગાય બાકી છે. ઘેર પોખવામાં આવ્યો ઓબા ને જો ભોરે પણ કોઈ રાહત મળે એવી લાગતી ને બધું પલળવું પડે. હજી આવી જ જાય છે. ફાઇનલી જો ઘેર આવી ગયા છે ને ગાય છે ને પલટી ગયા. પટીએ પલટી ગુડ્ડુ થઈ ગઈ. કારણ કે ગાય છે રસ્તો એવો હતો ને તો હજી નીકળી જાય તાણ કોઈ નતો, પણ રસ્તામાં એટલે છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો એટલે પછી છે ને પલળવું જ પડ્યું.
ગુડ્ડી વળી જાય છો ને 33 આ તમે ક્યાં કરતા હતા એ ઉપર પહેલા વરસાદે પલળવું પડે તું નાતી નથી ને કેમ કે મારા વરસાદમાં કદી ના આવ નહીં કાઢી નાખ ભાઈ મોદા પડવાના છીએ મને તો હંમેશા રાતનું બધું થયેલું જ હતું પંખો ખા નહીં કરો પંખો ટુકડા બુકડા બદલી કાઢો ફટાફટ પેલા ગુડી